નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય પલાશનું પ્રકરણ 8 મારે ઘેર આવજે મેઘાણી પાઠ ભણીશું. તો બાળ દોસ્તો, અહીંયા સૌપ્રથમ પ્રવૃત્તિ 1.1માં છે કે મોટેથી વાંચો અને ગામઠી બોલીના શબ્દો નીચે લીટી દોરો. તો ચાલો આપણે વાંચવાનું શરૂ કરીએ. મને જોઈ સોમલો મૂંઝવણમાં પડી ગયો. વિચારીને મને કહે, સાહેબ તમે તો મોટા માણસ. તો બાળ દોસ્તો જુઓ, માણસ નીચે લીટી કરેલી છે. એવી જ રીતે અહીંયા અગાઉ શબ્દ છે સોમલો. તો સોમલા નીચે એ પણ આપણો ગામઠી શબ્દ છે, બરાબર. તો ત્યાં પણ આપણે લીટી કરીશું. અમારા જેવા મામૂલી માણસથી કામ ન ચિંતાય, પણ કપાણ છે, નહીતર ભાઈ સાહેબ હું ન કહું. તો હું ન કહું એના નીચે પણ લીટી કરીશું, બરાબર. આગળ વાંચીએ. મેં કહ્યું જે કહેવું હોય તે કે. વાતને વળ ચડાવમાં. તો માં એ પણ માં એટલે કે ના. અહીંયા ગામઠી ભાષામાં શું છે કે વાતને વળ ચડાવમાં. માં એટલે કે વાતને વળ ચડાવીશ નહીં, એટલે ત્યાં પણ ના નીચે આપણે લીટી દોરીશું. સોમલો કહે, તો સાહેબ મારે જાણે અહીંથી સીધું ચોટીલા જવું પડે તેમ છે. આ 5 રૂપિયા જરાક મારે ઘેર મોકલાવી દેજો. તો જાણે એના નીચે આપણે લીટી કરીશું. મેં કહ્યું કોઈ વાંધો નહીં, લાવ્ય. તો લાવ્ય નીચે પણ આપણે લીટી કરીશું. હું થાન ચોટીલાની બસમાં બેસી વતન પહોંચ્યો. હું નીકળ્યો એ જ વખતે સોમલાની વહુ અને તેના 2 બાળકો સામા મળ્યો. સોમલાના નાના દીકરાએ મને સાહેબ સલામ કહી સલામ ભરી. અહીંયા જો સોમલો 2 વખત આવ્યો છે, તો ત્યાં પણ આપણે સોમલા નીચે પણ લીટી કરીશું. મેં ગૌરવભેર ઊભા રહીને રૂઆબથી 5ની નોટ ખિસ્સામાંથી કાઢીને સોમલાના દીકરા તરફ ફેંકી. સોમલાની વહુએ તું ખોઈ નાખીશ કઈ નોટ કબજે કરી. ત્યાં બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા. બપોરના કામ પતાવી સોમલો ચોટીલાથી પાછો ફર્યો. ખૂબ ભૂખ્યો થયેલો. આવતા હવે તેની વહુને કહે, ખાવા દે જે હોય તે. વહુએ રોટલો, શાક અને સાથે બીજી થાળીમાં એક મોતીચૂરનો લાડવો અને થોડા ગોઠિયા પણ આપ્યા. ત્યારે સોમલાના હરખનો પાર ન રહ્યો. વહુએ હરખમાં વાત માંડી. આજ જાણે થયું એવું કે અમારે બરાબર બજાર કોર જવું. તો થયું એના નીચે લીટી કરીશું, કોર એના નીચે પણ લીટી કરીશું. જવું અને સાહેબને હાઈસ્કૂલ કોર આવવું, કોર નીચે લીટી કરીશું. એમાં નાનકાએ સાહેબને સલામ ભરી. તો સાહેબને શું સૂચ્યું? ખિસ્સામાંથી 5ની નોટ કાઢી નાનકા કોર ફેંકી. તો કોર નીચે આપણે લીટું કરીશું. મેં તરત લઈ લીધી. અમે ઉપડ્યા જેઠા કંદોઈની દુકાનેથી લાડવા લીધા, ઘરે ગોઠિયા લીધા. સોમલો જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મોડો પડતો ગયો. તો મોડો છે એના નીચે પણ આપણે લીટી કરીશું. તો બાળ દોસ્તો, આ જે ફકરો છે તેના લેખક છે શાહબુદ્દીન રાઠોડ. હવે અહીં છે કે હવે લીટી દોરેલા શબ્દોમાંથી તમને જે શબ્દનો અર્થ ના આવડે તે શિક્ષકને પૂછો. જોડીમાં બેસીને શબ્દો પરથી વાક્ય બનાવી બોલો. તો બાળ દોસ્તો, તમારે અહીંયા શબ્દો પરથી વાક્ય બનાવીને બોલવાના છે. અહીંયા શબ્દ છે માણસ. તો અહીંયા ઉદાહરણ આપેલા છે કે અમારા ઘરમાં છ માણસ છે. બીજું છે કે નો કહું. તો મારી આ વાત કોઈને નો કહું, બરાબર. એવી રીતે આપણે બીજા વાક્ય બનાવી શકીશું મા ઉપરથી કે તમે રડશો માં, બરાબર. પછી બીજો શબ્દ કોર. તો કોર ઉપર આપણે વાક્ય બનાવીશું કે હું મંદિર કોર આવી. પછી મોળો શબ્દ છે એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું કે તો આ રીતે તમારે વાક્યો બનાવીને ફક્ત બોલવાના છે, અહીં લખવાના નથી, બરાબર. હવે પ્રવૃત્તિ 1.2 જોઈએ કે માઉથ જીમ રમો. તો આ મુજબની ચિઠ્ઠીઓ બનાવો. તો ગળું, દાંત, મુર્દા, હોઠ અને તાળવું. તો આ પ્રમાણે તમારે ચિઠ્ઠીઓ બનાવવાની છે. અને વિદ્યાર્થીઓ વારા પરથી ચિઠ્ઠી ઉપાડશે. જે ચિઠ્ઠીમાં જે અંગ આવે તેના વડે ઉચ્ચારાતા વર્ણોનો મોટેથી ઉચ્ચાર કરશે. દાખલા તરીકે હોઠ આવે તો પ, ફ, બ, ભ, મ. એટલે કે હોઠ પરથી કયા શબ્દો બોલાય? પ, ફ, બ, ભ, મ. દાંત વડે જે શબ્દો બોલાય
એ શબ્દો તમારે મોટેથી તે વર્ણોનો ઉચ્ચાર કરવાનો છે. અને પેજ નંબર 84 ઉપર પણ તમને આ શબ્દો આપેલા છે. દોત, મુર્દા, હોઠ, તાળવું વગેરેથી જે વર્ણો બોલાતા હોય તે. બરાબર. હવે એક સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે લાખા પાદરથી લોક સાહિત્ય સુધી. તો બાળ દોસ્તો, તમે વાર્તા તો સાંભળવી ગમે જ છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો. વાત વાયુ વેગે પ્રસરી ગઈ. પ્રસરી ગઈ એટલે ફેલાઈ ગઈ. જપ્ત થઈ એટલે કે પકડાઈ ગયો. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં એ સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો. આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠે. પછી તો તે સર્જકને રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણે સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. આ પંક્તિઓને ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી. આ સર્જક તે આપણા ઝવેરચંદ મેઘાણી. બાળ દોસ્તો, તમે જેમ જેમ આગળ ભણતા જશો તેમ ઝવેરચંદ મેઘાણી જે આપણા સાહિત્યના કવિ છે તેમના વિશે એમને લોક સાહિત્ય વિશે ઘણી બધી રચનાઓ કરી છે, તો તેમના વિશે તમે વધુ જાણશો. તો 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ. સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો. પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. નોકરીને કારણે ડાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરેના ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે. આમ ખોળાનો ખૂંદનાર, પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. રજા પડતાં જ લાખાપાદર થાણું, તેની ઊંચી પેખડ પરે ઊભેલો વસમો વોકળો ને ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ઝવેરચંદને ગાય વછરુને ખેંચે તેમ ખેંચતા. એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. સંગી એટલે કે દોસ્તો હતા. અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર. નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો શરમાળ અને ઓછા બોલવા કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ. એકવાર તેઓ ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના એટલે કે કાવ્ય રચના. અને જે પાઠ હોય એને શું કહેવાય બાળ દોસ્તો? ગદ્ય રચના. નૈદર વંશા સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે સુખ્યાત ગણાએ, ધન્ય માતા તારી જણ્યા કણાવ તારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. અમરેલી બગસરાથી 10-12 માઇલ દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. ત્યાં હાઈસ્કૂલમાં જતાં કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યોએ દર્દભરી રીતે ગાય. મિત્રો એમને વિલાપી કહે. પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતે માટે
સ્વીકારી લીધો. મેટ્રિક પાસ કરી. મેટ્રિક એટલે કે આજનું 10મું ધોરણ. તો મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. તેમનો લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા, બેઠી ડળીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ. જવલ્લે જ બોલે. જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા, એટલે કે સ્નાતક થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરા ને. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વાજસુરાવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથરીઓ, ગરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો બોલાવે. જેમ બોલાય કે ગવાય તેમજ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાએ ખરા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, એટલે કે મજા આવે એમને એવું હશે. પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. એટલે પહેલાંના જમાનામાં વાહન વ્યવહાર હતો ને, ચાલતા એક ગામથી બીજે ગામ જવું પડતું, તો શું એમના માટે આ બધું સહેલું હશે? બહુ મુશ્કેલ પડ્યું હશે. અને ખાવાના પણ કોઈ ઠેકાણા ન હોય. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી, એટલે બધું એમને યાદ રાખીને લખવું પડતું. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગબદર બાજુ ગયા. ગયા તો હતા વાર્તા શોધવા. ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢિયા રાત પોતે કદી ન ભૂલી શકે. આવા ઢીલીબહેન મેઘાણી વિશે કહે છે: દોડા દોડા લુગડામાં મોટી મોટી આંખ્યું, નીસી ઢાળીને મારે આંગણ ઈવડા ઈ ઊભાતા. જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીંતર હું એ નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા એની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચું મુંડુક રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. આવા આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન
1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું મોત ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગ બાપુના જે શબ્દો, તુલસી શ્યામથી 2 ઘાવ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ, હાવ જ ડણક્યો, હાકોટો થાવા માંડ્યો, રોડકોળ વેળા થઈ હતી, ખાંડુદણ ઝૂંપડે આવતા હતા. ખાંડુદણ એટલે કે ગાયો અને ભેંસો નું ધણ, બધું ગાયો અને ભેંસો ને શું કહેવાય? ધણ આવતું કહેવાય. ગાયોનું ટોળું હોય એને ધણ કહેવાય. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણીબાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીબાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને મોડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? બાળ દોસ્તો, આપણી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં પણ સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલાક સરસ મજાના વાર્તા સંગ્રહો મૂકેલા છે. જો આપને ગમે તો આપ અવશ્ય જોજો. તો સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, કાનિયો ઝોપડો ને આપા સાધુ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ વગેરે બધા સાચકલા અને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે, એટલે કે ઈચ્છા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોળીને ભરેલા કસુંબલ રંગી લોકસાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પીતા જ રહેશે. તો આ સંકલિત એક લેવામાં આવેલું છે. તો બાળ દોસ્તો, જો તમને પણ આ વાર્તા સાંભળી અને શ્રી ઝવેરચંદ મેઘાણીની અમુક જે સરસ એવી વાર્તાઓ છે તે સાંભળવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એ વાર્તાઓ મૂકેલ છે. તો તમે આશા એવી રાખું છું કે અવશ્ય સાંભળશો. તો હવે આ વાર્તાને આધારે, આ સંકલિત ફકરાને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા, કેમ? તો વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા ત્યારે ઢેલીબહેન મેરાણી મળ્યા. પોણી રાત જાગીને તેમણે મેઘાણીબાઈને ગીતો સંભળાવ્યા. મેઘાણીબાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા. ઢેલીબાઈનો આતિથ્ય સત્કાર. પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીબાઈ બોલ્યા, તમે અહીં ઉપર બેસો, નહીંતર હું અહીંયા નીચે બેસું. આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો. એક પ્રસંગમાં ઢેલીબાઈનું આતિથ્ય અને મેઘાણીબાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય. પ્રશ્ન નંબર 2, કવિ કે લેખક કોને કહેવાય? તો પોતાના ભાવ, વિચાર, સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે. પ્રશ્ન 3, તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. તો મને યાદ હોય એવા મારા પ્રિય લેખકો જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, હસવંત મહેતા, ઈશ્વર પરમાર વગેરે.
અને મારા પ્રિય કવિઓ તો ત્રિભુવન વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ વગેરે. પછીનો પ્રશ્ન, તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? તો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? એવા પ્રશ્નો પૂછીશ. પછીનો પ્રશ્ન, એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ. પછીનો પ્રશ્ન, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે. પછીનો પ્રશ્ન, તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીંછા, સાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તો તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે. હું ખાસ કરીને નદી કિનારેથી પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું. પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહપોથી તૈયાર કરું છું. પછીનો પ્રશ્ન, હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો બાળ દોસ્તો, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ પંક્તિઓ તમારે મોટેથી ઝવેરચંદ મેઘાણીની જેમ ગાવાની છે. પછીનો પ્રશ્ન, એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોથી બે કામ એવા છે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. એક, લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. બીજું, શૌર્ય, સ્વાર્પણ, ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. પ્રવૃત્તિ 2.2, એ સિંધુડો જપ્ત થયો, બાળપણના સંગી હતા સુથીનો પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે સાચા કે ખોટાની નિશાની કરો. તો વાક્ય નંબર 1, સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો આ વાક્ય સાચું છે, તો આપણે સાચાની નિશાની કરીશું. વાક્ય નંબર 2, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો આ વાક્ય પણ સાચું છે. વાક્ય નંબર 3, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. તો આ વાક્ય પણ સાચું છે, તો ત્યાં સાચાની નિશાની કરીશું. પ્રવૃત્તિ 2.3, તુલસી શ્યામથી 2 ગાઉ સુધીથી પિતા જ રહેશે સુધીનો પાઠ મનમાં વાંચો અને વાક્યોની સામે સાચા કે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. તો આ વાક્ય સાચું છે, તો આપણે સાચાની નિશાની કરીશું. વાક્ય નંબર 2, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. તો આ વાક્ય પણ સાચું છે, તો સાચાની નિશાની કરીશું ખાનામાં. વાક્ય નંબર 3, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરાઓ એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા. તો આ વાક્ય ખોટું છે, તો ખોટાની નિશાની કરીશું. વાક્ય નંબર 4, હીરબાઈ, કાનિયો ઝાંપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી. તો આ વાક્ય પણ સાચું છે, તો ત્યાં સાચાની નિશાની કરીશું. વાક્ય નંબર 5, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો આ વાક્ય ખોટું છે, તેઓ લોક સાહિત્યકાર તરીકે પ્રખ્યાત છે.
તો તે આપણે ખોટાની નિશાની કરીશું. પ્રવૃત્તિ 2.4 3ના જૂથમાં કામ કરો. વાક્યો વાંચો. લીટી દોરેલા શબ્દનો અર્થ શું થશે ધારો. કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. તમારા જવાબોની વર્ગમાં ચર્ચા કરી ચકાસણી કરો. તો બાળ દોસ્તો, આ પણ તમારે ભેગા મળીને જૂથ કાર્ય કરવાનું છે. તો પ્રથમ વાક્ય છે, આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું, પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું, ત્યારે તે ઊભો રહ્યો. તો બુલંદ અવાજ એટલે સામાન્ય અવાજે, મોટા અવાજે કે ધીમે અવાજે? તો બુલંદ અવાજ એટલે મોટા અવાજે. વાક્ય નંબર 2, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો વિકલ્પો છે ઊંચો, વિશેષ કે ભયાનક? તો વિકરાળ એટલે ભયાનક. વાક્ય નંબર 3, ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો ખમીરવંતો એટલે હોશિયાર, ગુસ્સે ભરાયેલો કે જોશીલો? તો ખમીરવંતો એટલે જોશીલો. વાક્ય નંબર 4, જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. તો આકાંક્ષા એટલે ખૂબ જરૂર, તીવ્ર ઈચ્છા કે આવડત? તો આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા. વાક્ય નંબર 5, ચોર ચોર એમ હાકોટો સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. હાકોટા એટલે હાહાકાર, પડઘા કે બૂમો? હાકોટો એટલે બૂમો. હવે છે કે વાંચો અને જાણો. તો લોક સાહિત્ય કોને કહેવાય? અહિંસક યુદ્ધ કોને કહેવાય? તે જુઓ. તો લોક સાહિત્ય તો લોકોએ બનાવેલા ગીતો, વાર્તાઓ અને કથાઓ, લોકો દ્વારા બનાવી હોય જે વાર્તા, કથા કે ગીતને કહેવાય લોક સાહિત્ય. અહિંસક યુદ્ધ તો ભારતના લોકો સ્વતંત્રતા માટે આંદોલન કરે ત્યારે અંગ્રેજ સરકાર તેમને પોલીસ મારફતે માર મરાવતી. કેટલાક યુવાનો અંગ્રેજ સરકારના માણસોને ગોળી મારીને મારી નાખતા, તો કેટલાક બોમ્બ ફોડતા. ગાંધીજીએ લોકોને સમજાવ્યું કે પોલીસનો માર ખાવો પણ સામે હુમલો કરવો નહીં. આમ ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત આપી. એટલે હિંસા કરવાની નહીં એમ, ને કહેવાય અહિંસક લડત અથવા યુદ્ધ. પ્રવૃત્તિ 2.5 વાક્ય વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો. તમને યોગ્ય લાગતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. તો બાળ દોસ્તો, આ પણ તમારે જોડી કાર્ય કરવાનું છે. પ્રથમ વાક્ય છે, પાનો ચડાવવો એટલે શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું? તો પાનો ચડાવવો એટલે શાબાશી આપવી, પ્રોત્સાહન આપવું. વાક્ય છે, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચડાવે છે. શબ્દ 2, જપ્ત કરવું એટલે લઈ લેવું, બળજબરીથી લેવું કે લૂંટી લેવું? તો જપ્ત કરવું એટલે બળજબરીથી લેવું. વાક્ય, મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. વાક્ય નંબર 3, કાનમાં ગૂંજવું એટલે મનમાં સંભળાવવું, ઘોંઘાટ થવું કે કાનમાં ગાવું? તો કાનમાં ગૂંજવું એટલે મનમાં સંભળાવવું. વાક્ય છે, હેતવીએ એટલું સરસ ગીત ગાયું કે તેના શબ્દો અને ધૂન હજી મારા કાનમાં ગૂંજે છે. 4, શબ્દ છે ખજાનો ખોલવો. તો મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી કે મૂલ્યવાન ભંડાર ખોલવો? તો ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો. વાક્ય છે, મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમની વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. શબ્દ છે 8, આંખમાં પાણી આવી જવું. તો આંખમાં પાણી આવી જવું એનો અર્થ થાય કે આંસુ નીકળી આવવા, આંખમાં જુસ્સો દેખાવો, ખૂબ હસવું. તો સાચો જવાબ છે આંખમાં પાણી આવવું એટલે આંખમાં આંસુ નીકળી આવવા. વાક્ય પ્રયોગ છે, અભિમન્યુની વાર્તા વાંચી અમારા આંખમાં પાણી આવી ગયું. આગળ જોઈએ પ્રવૃત્તિ 2.6 ટૂંકમાં જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? ઉત્તર, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. પ્રશ્ન નંબર 2, લોક સાહિત્ય એકઠું કરવામાં
મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી કે એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી. રેકોર્ડિંગની સગવડ નહોતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો. પ્રશ્ન નંબર 3. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા? ઉત્તર: ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી એટલે એમને ખેતર પાદર, નદી પર્વત સાથે દોસ્તી થતી રહેતી. પહાડ ભેદંતી નદીઓ, એના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા. પ્રશ્ન નંબર 4. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું, એની ઊંચી બેખડો, વસમો વોકળો, ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા, ડુંગરની બખોલો ને પહાડ ભેદંતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગી હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પ્રવૃત્તિ 2.7 જોઈએ. કારણ લખો. ઉદાહરણ: ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કયા હતા? કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. એવી રીતે કારણ છે. પ્રશ્ન છે 1. સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. તો કારણ કે રાજ અંગ્રેજોનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. 2. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરી ને વિદ્યાર્થી સંગે તે ગાઈ. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું. કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે કોલેજમાં બેઠી ડરડીનું શરીર, ભીનો વાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી, કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. 5. મેઘાણી, બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા. કારણ કે મેઘાણી, બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા. કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. પ્રવૃત્તિ 2.8.1 જોઈએ. મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો બાળ દોસ્તો, આ તમારે વિદ્યાર્થીઓએ ભેગા મળીને જોડીમાં કાર્ય કરવાનું છે. તો અહીં વાક્યો આપેલા છે. આપણે ક્રમબદ્ધ રીતે જો પાઠ સારી રીતે વાંચ્યો હશે તો ગોઠવી શકીશું. બરાબર? તો પ્રથમ વાક્ય છે કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે. તો તે આવશે 1 નંબર. બરાબર? બીજું ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું તો આવશે કે કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું વાક્ય આવશે કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે. 4 નંબરનું વાક્ય આવશે કે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે
લખી લે. 5મું વાક્ય આવશે, લોકો વાત કરે તે નોંધી લે. વાક્ય નંબર 6, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. વાક્ય નંબર 7 આવશે, સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે. વાક્ય 8 આવશે, આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. તો આ પ્રમાણે ઘટનાક્રમમાં તમારે વાક્યોને ગોઠવવાના છે. હવે પ્રવૃત્તિ 2.8.2 જોઈએ. અત્યારે લોકસાહિત્ય ભેગું કરવું હોય તો કઈ રીતે ભેગું થાય? ઓછામાં ઓછા 3 પગલાં લખો. તો લોકસાહિત્યમાં લોક પ્રજા કેન્દ્રમાં છે. હવે ધ્વનિ મુદ્રિત એટલે કે રેકોર્ડિંગ કરીને એ સાહિત્ય એકઠું કરી શકાય. ઓડિયો વિડીયો જેવા કે અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકાય, જેથી અવાજ, હાવભાવ, વાતાવરણની નોંધ પણ લઈ શકાય. આમ સાંભળેલું યાદ કરીને, સાંભળેલું તરત લખીને તેમજ ધ્વનિ મુદ્રિત એટલે કે રેકોર્ડિંગ સાધનોનો ઉપયોગ કરીને લોક સાહિત્ય ભેગું કરી શકાય. પ્રવૃત્તિ 2.9.1 જોઈએ. તો આ ઘટનાઓ પાઠમાં કયા ક્રમે બને છે? તો આપણે પ્રથમ કઈ ઘટના છે તે લખીશું. તો પ્રથમ ઘટના છે કે પહાડી પ્રકૃતિમાં ઉછેર. બીજી ઘટના બને છે કે શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી. ત્રીજી ઘટના બને છે કે કલાપીના કાવ્ય ગાનાર વિલાપી. ઘટના 4, પહેલો લેખ પ્રગટ થયો. ઘટના 5, કાવ્ય રચવા શરૂ થયા. ઘટના 6, લોકકથાઓ લોકગીતો એકઠા કર્યા. અને 7મી ઘટના બને છે કે લોક સાહિત્યકાર કહેવાયા. તો આ રીતે તમારે ઘટનાઓ લખવાની છે કે કયા ક્રમમાં બને છે. પ્રવૃત્તિ 2.9.2 જોઈએ. મેટ્રિકમાં પસાર થતાથી માંડીને જનક રાજા નામ પડી ગયું આ ફકરો વાંચો અને તેના આધારે બાકીની વિગતો ઉદાહરણ મુજબ લખો. તો બાળ દોસ્તો, આ તમારે ગૃહકાર્યમાં છે. ગૃહકાર્યમાં કરવાનું છે કે વર્ણની વિગત, ઝવેરચંદ મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી કે પુરુષ. તો વર્ણની વિગત, તો પહેરવેશ, તેમનો પહેરવેશ કેવો હતો? તો ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ હતો બેંગ્લોરી ઘાટની ટોપી, લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, બગસરાનું સોગું રાખી બાંધેલો ફેટો. અને અમને લાગતા પ્રભાવશાળી સ્ત્રી કે પુરુષ, તો હું લખીશ નામ રાજારામ મોહન રાય. તો એમનો પહેરવેશ હતો લાંબો કોટ, લાંબા વાળ, ઉપર ગોળ બાંધેલી પાઘડી. શારીરિક દેખાવ, તો ઝવેરચંદ મેઘાણીનો દેખાવ તો બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી, કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ, મર્દાનગીભરી ચાલવાની છટા. હવે રાજારામ મોહન રાયનો શારીરિક દેખાવ તો ગંભીર છતાં તેજસ્વી આંખો, સારી એવી ઊંચાઈ અને રૂઆબદાર વ્યક્તિત્વ. સ્વભાવ, તો ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ શરમાળ અને ઓછું બોલનારો હતો, જ્યારે રાજારામ મોહન રાય સત્યનિષ્ઠ અને માનવતાવાદી સ્વભાવવાળા હતા. હવે આપેલું નામ, તો ઝવેરચંદ મેઘાણીનું નામ આપેલું છે વિલાપી અને જનક રાજા. રાજારામ મોહન રાયના નામ આપેલા છે સમાજ સુધારક અને રાજારામ મોહન રાય એકલા રાજા. એ પાઠના આધારે ઉમેરવા લાયક વિગતો નીચેના ખાનામાં લખો. તો વિશેષતા લખવાની છે. તો ઝવેરચંદ મેઘાણીની વિશેષતા તો ઓછા બોલા, શરમાળ, પહાડનું બાળક અને લોક સાહિત્યવાળા. હવે રાજારામ મોહન રાયની વિશેષતા તો સતી પ્રથા નાબૂદી, બ્રહ્મો સમાજ સ્થાપક અને અસ્પૃશ્યતા નાબૂદી એ તેમની વિશેષતા છે. એમને બધે નાબૂદ કર્યું હતું. આગળ જોઈએ. પ્રવૃત્તિ 2.9.3 ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. સમૂહમાં ચર્ચા થયા પછી તમારા લખાણને 10માંથી ગુણ આપો. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું અને માતાનું નામ દોડીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી. મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા 12 વર્ષની કિશોર અવસ્થાએ જ કાવ્ય લખ્યું હતું. ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું. લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું,
બગસરાનું સોગું રાખી બાંધેલો ફેટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલવાની આકર્ષક છટા. કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કોલકાતાથી પાછા આવ્યા. લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. દુષ્કર કામ જીવનનિષ્ઠાથી કર્યું. ઢેલી બહેન, ચારણ કન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે. એ સિવાય જટો હલકારો, કાનિયો ઝાંપડો ને આપા શાદુળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ, કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા, જેમાં સૌરાષ્ટ્રની રસધાર એક અનોખો કથા સંગ્રહ છે. આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી. તો બાળ દોસ્તો, તમારે જાતે સમૂહમાં ચર્ચા કરી અને પોતાના લખાણને 10માંથી યોગ્ય ગુણ આપવાના છે. પ્રવૃત્તિ 2.9.4 જોઈએ. તમે જે વ્યક્તિ વિશેષ બાબતે કોષ્ટકમાં નોંધ કરી છે તેનું પાત્રાલેખન 75 શબ્દોમાં લખો અને તે પણ 10માંથી ગુણ આપો. તો આપણે કોષ્ટકમાં રાજારામ મોહનરાય વિશે લખી હતી વ્યક્તિ વિશેષ, તો એના વિશે આપણે લખીશું રાજારામ મોહનરાય વિશે. તો રાજારામ મોહનરાયનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો. પિતાનું નામ રમાકાંત અને માતાનું નામ તારીણી દેવી હતું. રામમોહને પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. શિક્ષણ ધાર્મિક તેમજ વ્યવહારલક્ષી હતું. વ્યવહારિક શિક્ષણમાં પ્રાથમિક ગણિત તેમજ બંગાળી અને સંસ્કૃત ભાષાઓનું જ્ઞાન મેળવ્યું. સરકારી નોકરી મેળવવા ફારસી ભાષા જાણવી જરૂરી હતી, તેથી પિતાજીએ ફારસી ભાષાનું શિક્ષણ અપાવ્યું. ઈસવીસન 1783માં 11-12 વર્ષની ઉંમરે બનારસ જઈ ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કર્યો. 4 વર્ષ પછી વતન પાછા ફર્યા. મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, સતી પ્રથા તેમજ અનિષ્ટ રિવાજો અંગે રૂઢિચુસ્ત બ્રાહ્મણો સાથે તેમને વિવાદ થયો. 20મા વર્ષે મુસ્લિમ, બૌદ્ધ અને હિન્દુ ધર્મના રહસ્યોનો અભ્યાસ કર્યો. પછી તો ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક અને રાજકીય દ્રષ્ટિએ દેશનો વિકાસ કરવા માટે પોતાના સમય, શક્તિ અને ધન ખર્ચ્યા. અનેક પુસ્તકો લખ્યા. વેદાંત કોલેજ જેવી સંસ્થાઓ ઊભી કરી. ઈસવીસન 1816માં આત્મીય સભા સ્થાપી. ભારતના સમાજ સુધારણા ઇતિહાસમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. એમાં પણ મહત્વનો સુધારો સતી પ્રથા નાબૂદીનો હતો. ઇન્ડિયા બિલના સંદર્ભમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં મગજના તાવને કારણે 27મી સપ્ટેમ્બર 1833ના રોજ સ્વદેશ માટે પરદેશમાં પોતાના પ્રાણ છોડ્યા. તો બાળ દોસ્તો, આમાં પણ તમારે 10માંથી યોગ્ય ગુણ આપવાના છે તમારા લખાણને આધારિત. હવે પ્રવૃત્તિ 2.10 જોઈએ કે કોઈ એક દ્રશ્ય ભજવવાની તૈયારી કરો અને પછી વર્ગ સમક્ષ ભજવો. તો પ્રથમ છે પહેલું પદ્ય. તો શાળામાં ગીત, ગાન, દાનવીર ચીમનાજીની માહિતી, મેઘાણીનું પદ્ય રચવું અને ઇનામ. તો આનું તમારે વર્ગ સમક્ષ ભજવવાનું છે. બીજું લોક સાહિત્ય માટેના પ્રયત્ન. તો બગવદર પહોંચવું, વાર્તા ના મળવી, મેરાણીના રાસડાની માહિતી, ગૃહિણીઓ રાસડા સંભળાવવાની ના પાડે, ઢેલીબાઈના દરવાજે રાસડા સાંભળવા અને લખવા. તો આ પણ દ્રશ્ય તમારે ભજવવાનું છે. અને ત્રીજું દ્રશ્ય ચારણ કન્યાનું, કે હોંકાળા સંભળાવવા, નેસના લોકોનું ધસી જવું, વાછરડી બતાવતી હીરબાઈ અને મેઘાણી કવિતા બોલવા માંડે. ચોથું સિંધુડોના કેસ વખતનું કોર્ટનું દ્રશ્ય ભજવવાનું છે. તો ખચાખચ ભરેલી કોર્ટ, અંગ્રેજ સરકારના વકીલનો આરોપ, મેઘાણીનું નિવેદન, ન્યાયાધીશ અને સજાનો ચુકાદો. તો આ 4માંથી એક દ્રશ્ય તમારે વર્ગ સમક્ષ ભજવવાનું છે. પ્રવૃત્તિ 3.1 જોઈએ. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો નોંધો. તમારા મિત્રોની યાદી સાથે સરખાવો. એ શબ્દોનો ઉપયોગ કરી વાતો કરો. રેકોર્ડિંગ પણ કરી લેજો. તો બાળ દોસ્તો, આ તમારે જાતે જૂથ કાર્ય કરવાનું છે. જો શબ્દો છે તળપદા, કે ક્યો, જ્યો, ખેતર, સેતર, નિશાળ, નેહળ, રકાબી, અડાળી વગેરે. તો તમારે તળપદા શબ્દો ભેગા કરવાના છે. તો અને વાક્ય પણ આપણે બનાવીશું. તો તળપદા શબ્દો, તો ભાતું, તો એને શું કહેવાય? ભોજન. વરતવું એટલે કે ઓળખવું.
ભ એ તળપદો શબ્દ છે ભય, ભ એટલે ભય, લોંક એટલે મરોડ, ઓમ એટલે આમ, બુડો એટલે ઘડો, આસ્તે એટલે ધીરે, મગતરો એટલે મચ્છર, પોક એટલે બૂમ અને કોરું એટલે સૂકું. હવે આપણે તળપદા શબ્દોના વાક્યો જોઈશું કે ચ્યારનો ચોર જ્યો તો શિષ્ટ ભાષામાં શું કહેવાય ને કે ક્યારના ક્યાં ગયા હતા. બીજું તળપદી ભાષામાં આપણે બોલીશું કે હું તો નહીં આવું, તો શિષ્ટ ભાષામાં શું કહેવાય ને કે હું તો નહીં આવું. બીજું તળપદું વાક્ય કે ઓમનો આય તન આલું, કે આમ આવ તને મેથી પાક આપું એમ. શિષ્ટ ભાષામાં એમ કહે કે તને આપું એમ. તળપદું વાક્ય છે કે બુન મન તો ચોય ગમતું ન. તો શિષ્ટ ભાષામાં શું કહે બહેન મને તો ક્યાંય ગમતું નથી. પછી તળપદી ભાષામાં આપણે બોલીશું કે હેડો હવે એ તો આવવું હોય તો આવહી. તો શિષ્ટ ભાષામાં શું કહે કે ચાલો હવે એ તો આવવું હશે તો આવશે. પ્રવૃત્તિ 3.2 જોઈશું. તમને ખબર જ છે કે આમાં શું કરવાનું છે. તો જુઓ અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે તે તમારે યોગ્ય જગ્યાએ મૂકવાના છે. કૌંસમાં શબ્દો જોઈ લઈએ. સાવજ, રોડકોળ વેળા, હોંકારા, વોડકી, બાઈ, નેસ અને ડાંગ. તો અહીંયા તમારે યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો ફકરો વાંચીએ. અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા. તો મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. ખાલી જગ્યા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તો શું આવશે? રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તેવામાં ખાલી જગ્યા સંભળાયા. તો હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની ખાલી જગ્યાનો શિકાર કરેલો. તો વોડકીનો શિકાર કરેલો. અને એક ચારણ છોકરી ખાલી જગ્યા લઈને ખાલી જગ્યાની સામે થયેલી. તો ડાંગ લઈને સાવજની સામે થયેલી. હવે પ્રવૃત્તિ 4.2 જોઈએ. તો મારે ઘેર કોટ્યમાં આથડના સુધીની પંક્તિનો રાગ જાતે બેસાડો, વર્ગમાં રજૂ કરો. હવે શિક્ષકની મદદથી આખું કાવ્ય સમૂહમાં ગાઓ. તો આ કાવ્યનું નામ છે વેણીના ફૂલ. તો ચાલો આપણે કાવ્ય ગાવાનો પ્રયત્ન કરીશું. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાને સર્ગે કાળ દુકાળ. ફૂલ વિના મારી બેનડી તારા, ફૂલ વિના મારી બેનડી તારા, શોભતા નહોતા વાળ, શોભતા નહોતા વાળ. મારે ઘેર આવજે બેની, મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. બાગ બગીચાના રોપ નથી બેની ઉગતા મારે ઘેર, બાગ બગીચાના રોપ નથી બેની ઉગતા મારે ઘેર. મોગરા ડોલર, મોગરા ડોલર જાય ચંબેલીની મારે માથે નથી મેર. મોગરા ડોલર જાય ચંબેલીની મારે માથે નથી મેર. મારે ઘેર આવજે બેની, મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી, નાની તારી ગૂંથવા વેણી. રૂપ સુગંધી હું કોઈ ના જાણું ડુંગરાનો ગોવાળ, રૂપ સુગંધી હું કોઈ ના જાણું ડુંગરાનો ગોવાળ. આવળ બાવળ આકડા કેરી, આવળ બાવળ આકડા કેરી, કાંઠમાં આથડનાર, કાંઠમાં આથડનાર. મારે ઘેર આવજે બેની, મારે ઘેર આવજે બેની, ગૂંથવા નાની વેણી. મારે ઘેર આવજે બેની. ડુંગરાની ઊંચી ટોચે ઊભેલા રાતડા ગુલેનાર, ડુંગરાની ઊંચી ટોચે ઊભેલા રાતડા ગુલેનાર. સાપ વીટ્યા પીળા કેવડા હું મારી બેન સાટું વીણનાર, સાપ વીટ્યા પીળા કેવડા હું મારી બેન સાટું વીણનાર. મારે ઘેર આવજે બેની, નાની ગૂંથવાને વેણી. પાડતણે પેટાળ ઉગેલા લાલ કરણીના ઝાડ, પાડતણે પેટાળ ઉગેલા લાલ કરણીના ઝાડ. કેસુડલા કેરી વકડી કર્યો, કેસડુલા કેરી વકડી કર્યો, વીણીશ છેલ્લી ડાળ, વીણીશ છેલ્લી ડાળ. મારે ઘેર આવજે બેની, મારે ઘેર આવજે બેની. ખેતર વચ્ચે ખોઈ વળીને ફૂલ ઝીણા ખોળીશ,
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોળીશ, વાગશે કોટા દુખશે પાની તોય જરીકે ના ભીશ, વાગશે કાંટા ખુદ દુખશે પાની તોય જરીકે ના ભીશ, મારે ઘેર આવજે બેની નાની ગૂંથવાને વેણી, મોઢડાનો મચકોડજે બાપુ, મોઢડાનો મચકોડજે બાપુ, જોઈ જંગલના ફૂલ, મોઢડાના મચકોડજે જોઈ જંગલના ફૂલ, મોરલીવાળાને માથડે એ તો ઓગતા તા અણમૂલ, મોરલીવાળાને માથડે એ તો ઓગતા તા અણમૂલ, મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી, ભાઈ ભાભી બે ભેળા બેસીને ગૂંથશું તારે ચૂલ, ભાઈ ભાભી બે ભેળા બેસીને ગૂંથશું તારે ચૂલ, થોડી ઘડી પેરી રાખજે વીરના વીણેલ વેણી ફૂલ, થોડી ઘડી પેરી રાખજે વીરના વીણેલ વેણી ફૂલ, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગૂંથવા વેણી, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગૂંથવા વેણી. તો બાળ દોસ્તો, તમને કવિતા તો બહુ ગમી હશે ખરું ને? ગાવાની મજા આવી ને? તો ચાલો, આ કવિતાના કવિ છે ઝવેરચંદ મેઘાણી. તો આ કવિતાને આપણે સમજીશું કે આ કવિતા શું કહેવા માગે છે. તો આ કવિતાનું નામ છે વેણીના ફૂલ. તો આ કવિતા એક ભાઈએ એક બેન માટે લખેલી છે એવું જણાય છે, બરાબર. તો શું કહે છે કે મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી, આપણા દેશમાં નીર ખૂટ્યાને સળગે કાળ દુકાળ. કે આપણા દેશમાં નીર એટલે કે પાણી ખૂટ્યા છે અને કાળો દુકાળ આવ્યો છે, બરાબર. તો ભાઈ છે એના પ્રદેશ રહે છે તો બોલાવે છે બેનીને ત્યાં કે તું મારે ઘેર આવજે તારી નાની વેણી ગૂંથવા. ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નહોતા વાળ, મારી બેની તારા વાળ છે ફૂલ વિના શોભતા નથી. બાગ બગીચાના રોપ નથી બેની, મારા ઘરે બાગ કે બગીચાના રોપ નથી કે ઉગતા, મારે ઘેર એના ઘરે બાગ બગીચાના રોપ એટલે કે ફૂલ છોડ ઉગતા નથી. મોગરા ડોલર જઈ ચંપેલી કે મોગરા ડોલર જોઈ અને ચંપાનો ઝાડ ચંપેલીના મારે નથી મેર, કે આ બધા એક પણ ફૂલ એક પણ ઝાડ કે છોડ મારા ઘરે નથી. રૂપ સુગંધી હું કોઈ ના જાણું, રૂપ કે સુગંધી આનું મને કશી જ ખબર પડતી નથી, હું કંઈ પણ જાણતો નથી. ડુંગરાનો ગોવાળ હું ડુંગરાનો ગોવાળ છું, આવળ બાવળ આકડા કેરી કોટામાં આથરનાર, હું આવળ બાવળ અને આકડા અને કેરીઓમાં કોટામાં હું રખડનાર છું, આથરનાર એટલે કે રખડનાર છું. ડુંગરાની ઊંચી ટોચે ઊભેલા રાતડા ઘૂલેનાર, ડુંગરાની ટોચે રાતા ફૂલો છે તે ઊભા છે, હું તેનો તને વેણી બની આપીશ એમ. સાપ વીંટ્યા પીળા કેવડા હું મારી બેનની સાટું વીણનાર, કેવડાનું જે ઝાડ છે તે સાપ પણ વીંટેલા છે, સાપ હોય કેવડાના ઝાડ નીચે, તો એ કેવડાના ઝાડ જોઈએ એને જે રાતા ફૂલ આવેલા છે તે હું બેની તારા માટે વીણીશ. પહાડ તણે પેટાળ ઉગેલા લાંબા કરણીના ઝાડ છે તેના ફૂલ હું વીણી લાવીશ. કેસુડા કેરી વોકડી કળીઓ, કેસુડો ઉગેલો છે તો તે કેસુડાની હું કળીઓ વીણી લાવીશ. વીણીશ છેલ્લી ડાળે જઈશ અને ત્યાંથી હું તારા માટે વીણીશ. ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોળીશ, અને ખેતર વચ્ચે ખોળી વાળી એટલે કે જે કહેવાય ને આપણી સાદી ભાષામાં કે એક ચાદર જેવું એમ પાથરીશ અને મૂકીશ ખેતર વચ્ચે, અને બધા કેસુડાના ચંપાના બધા ફૂલ કેવડાના બધા ફૂલ વીણીશ તારા માટે. વાગશે કોટા દુખશે પાની, મને કોટા વાગશે અને મારી પાણીની પગના નીચેની પાણી છે એ પણ મને દુખશે, તોય જરીકે ન બીશ, તો પણ તું જરીક પણ ડરતી નહીં, બીશ એટલે ડરવું, બીશ નહીં ડરીશ નહીં. મોઢડાના મચકોડજે બાપુ, તું તારું મોઢું મચકોડતી નહીં. જોઈ જંગલના ફૂલ, તું જંગલના ફૂલ જોઈ કે આવા ફૂલ હોય તો એવા ફૂલ જોઈ તું તારું મોઢું બગાડતી નહીં, મોઢું મચકોડવું એટલે કે મોઢું બગાડવાનું નહીં એમ. મોરલીવાળાને માથડે એ તો ઓપતા તાણમૂળ, મોરલીવાળો એટલે કે કૃષ્ણ ભગવાનને માથે પણ આ ફૂલ ઓપતા હતા એટલે શોભતા હતા. અણમૂલ એટલે કે એનો અતિશય મોલ હોય, અણમૂલ એટલે કે જેનો કોઈ મોલ ન કરી શકાય તેવું એ અણમોલ. ભાઈ ભાભી બે ભેળા બેસીને, હું અને તારી ભાભી બંને ભેગા બેસીને, ભેળા એટલે ભેગા બેસીને ગૂંથશું તારે ચોલ, તારા માટે મેં આ વેણી ગૂંથીશું. થોડી ઘડી પહેરી રાખજે વીરના વીણેલ વેણી ફૂલ, થોડી ઘડી એટલે થોડા સમય માટે તું પહેરી રાખજે તારા વીરાએ વીણેલ જે ફૂલ છે તેની વેણી. મારે ઘેર આવજે બેની લાંબી તારી ગૂંથવા વેણી, બેની મારી તું મારા ઘરે આવજે, હું કેમ તો લાંબી
વેણીને ગૂંથવા માટે અને તારી માથે લગાડવા માટે. તો આ સરસ મજાની કાવ્યને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી, કેમ? તો મને આ કાવ્ય પંક્તિમાં ગમી કે ભાઈ ભાભી બે ભેળા બેસીને ગૂંથશું તારો ચૂલ, થોડી ઘડી પેરી રાખશે વીરના વીણે વેણી ફૂલ. તો પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં ભાઈના બહેન પ્રત્યેના નિર્મળ પ્રેમનું સરસ શબ્દચિત્ર આલેખાયું છે. તેથી આ કાવ્ય પંક્તિઓ મને મજા આવી. પ્રશ્ન 2, વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે? તો વાળની શોભા વધારવા અનેક પ્રકારના પ્રસાધનો વપરાય છે, જેમ કે હેર સ્પ્રે, હેર કલર, પીનો, ચીપિયા, સારા પ્રકારના હેર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હેરસ્ટાઇલ કર્યા પછી તેના પર વેણી કે ગજરું લગાવવામાં આવે છે. પ્રશ્ન 3, વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે? તો વેણી, ગજરા કે હાર માટે મોગરા, ડોલર, તગર, જાઈ, ચંબેલી, કરણ, કેસુડા, ગલગોટા અને ગુલાબનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન, તમને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો તમને સારું લાગશે કે ખરાબ? તો મને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો ચોક્કસ સારું લાગે. મારા માટે ગુલદસ્તો આપનારની મહેનત જોઈને મને આનંદ થાય. પ્રશ્ન 5, શુભ પ્રસંગે મહત્વ શાનું છે? મોંઘી ભેટનું, ફક્ત મળવા જવાનું કે ભાવનું? તો શુભ પ્રસંગે મોંઘી ભેટ કે મળવા જવાનું મહત્વ નથી, પણ ભાવનું વિશેષ મહત્વ છે. પછીનો પ્રશ્ન, ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન શું વિચારશે, અનુભવશે? તો ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈના પ્રેમનો અનુભવ વેણી દ્વારા કરશે ને એને પોતાના વાળમાં ભરાવશે. પછીનો પ્રશ્ન, ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે. તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય? તમે એને કેવા પ્રશ્નો પૂછશો? તો ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે એ જોઈને મને આશ્ચર્ય અને આનંદ થાય. સુંદર ગૂંથેલી વેણી જોઈને એ પૂછું, આટલી સુંદર વેણી તને કોણે બનાવી આપી? ખરેખર તારા ભાઈએ બનાવી આપી? આવા સુંદર ફૂલો તારા ભાઈ ક્યાંથી લાવ્યો? પછીનો પ્રશ્ન, તમે તમારા ભાઈ બહેનને કઈ કઈ રીતે મદદરૂપ થાવ છો? એમાં તમને કોઈ મુશ્કેલી પડે છે? તો મારે એક નાની બહેન ને એક મોટો ભાઈ છે. હું બંનેને એમના કામોમાં મદદરૂપ થાવ છું. મોટા ભાઈને તેમના નાના મોટા કામોમાં દોડી જઈને મદદ કરું છું. નાની બહેનને એના અભ્યાસમાં, સાથે રમવામાં, એને જમાડવામાં મદદરૂપ થાવ છું. મને ક્યારેય એમાં મુશ્કેલી પડતી નથી કે કામ કરવાનો બોજ કે થાક લાગતો નથી. પછીનો પ્રશ્ન, તમે તમારા ભાઈ બહેન, મિત્ર કે અન્ય વ્યક્તિ માટે કોઈ વસ્તુ બનાવીને ભેટમાં આપી છે? ક્યારે? તો મેં મારા ભાઈ બહેન, મિત્ર માટે એમના જન્મદિવસે રંગીન કાગળ ઉપર ક્રાફ્ટ વર્ક કરી સુંદર વસ્તુ બનાવીને ભેટમાં આપી છે. પછીનો પ્રશ્ન, તમે જાતે ફૂલ કે નકામી વસ્તુમાંથી કોઈ ચીજ બનાવી હોય તો તેના વિશે કહો. તો મને જાતે નકામી વસ્તુમાંથી વિવિધ શોપીસ, રંગીન કાગળમાંથી જુદી જુદી જાતના ફૂલ બનાવવાનું ગમે છે. યુટ્યુબ ઉપરની એની વિવિધ રીતો બતાવવામાં આવે છે. એનો ઉપયોગ કરીને પણ શોપીસ અને ફૂલો બનાવ્યા છે. પ્રવૃત્તિ 4.2, કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દજૂથ પર છેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધીને લખો. ઉદાહરણ છે ખેતરના ફૂલ તો જંગલના ફૂલ. પછી પાદર તો એ શબ્દ કવિતામાં આવે છે, બરાબર. પછી નીર એ શબ્દ ખેતરના ફૂલ એ નથી આવતો, ત્યાં ચેકડો મારીશું. છોડ એ શબ્દ આવે છે. દોડા દોડ આવે છે. ડુંગરનો ગોવાળ આવે છે. પછી દુકાળ, આવડ બાવળ, જંગલ, કાળ, દુકાળ, મોઢડા, અણમૂલ, ભાગ, મોકળી, વોકળી, કળીઓ, ગુલેનાર, લૂંટાલૂંટ, ગૂંથવા વેણી, આથડનાર, દુર્ગંધ, સુંદર રાત. તો જુઓ, ખેતરની જગ્યાએ તો પાદર એટલે ખેતર, બરાબર. પછી છોડ એટલે રોપ. પછી દોડા દોડ તો આવજે, કુકાળ તો દુકાળ, ભાળ તો ભેળા, મોકળી તો મોરલી, લૂંટાલૂંટ તો સળગે, દુર્ગંધ તો સુગંધ, સુંદર રાત તો છેલ્લી ડાળ. પ્રવૃત્તિ 4.3 જોઈએ. બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ વેઠી હોય તો સ્માઇલનું ચિહ્ન અને ન વેઠી હોય તો ઉદાસીનું ચિહ્ન દોરવાનું છે. તો પ્રથમ છે કે જંગલ ભટક્યો તો હા તકલીફ વેઠી હતી, બરાબર, તો સ્માઇલી દોરીશું આપણે. બીજું
ન બેઠ્યો, કેસુડા વીણ્યા તો ત્યાં ઉદાસીનું ચિહ્ન, ખેતર ફર્યું તો સ્માઇલનું ચિહ્ન એટલે કે તકલીફ પડી, 4 કરેણી ફૂલ વીણ્યા તો ત્યાં પણ ઉદાસીનું ચિહ્ન, પછી 52ના કોટા વાગે કવિતામાં આવે છે બરાબર, તો ત્યાં સ્માઇલીનું ચિહ્ન, પછી વેણી માટે ફૂલ ગૂંથ્યા, ફૂલ નહીં વેણી ગૂંથી બરાબર, તો ત્યાં ઉદાસીનું ચિહ્ન, કેવડાના ફૂલ ખીલ્યા તો પણ ત્યાં પણ સ્માઇલીનું ચિહ્ન, વાળ ગૂંથ્યા ત્યાં ઉદાસીનું ચિહ્ન, બાગ બગીચાના રોપા રોપ્યા ત્યાં ઉદાસીનું ચિહ્ન, પછી ડુંગરા ખુદ્યા ત્યાં સ્માઇલીનું ચિહ્ન, મોગરાના ફૂલ વીણ્યા તો ત્યાં ઉદાસીનું ચિહ્ન. પ્રવૃત્તિ 4.4 જોઈએ. કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. તો કૌંસમાં શબ્દો છે ફૂલ, કેસુડો, મોગરો, કૃષ્ણ, બહેન, વેણી, ફૂમતું, કેવડો, ભોજાઈ અને ભાભી. તો પ્રથમ છે કે મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે. તો ફૂલ વડે કોને ગૂંથીને બનાવવામાં આવે? વેણીને. બીજું, મારાથી વાળની શોભા વધે છે તો ફૂલ. ત્રીજું, મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી તો કેસુડો, કેસુડાની કળીઓ કદી સીધી હોય નહીં. 4, મારું માથું જંગલના ફૂલોથી શોભે છે તો બહેન, બહેનનું માથું વેણી પહેરે છે તો જંગલના ફૂલથી શોભે છે. 5, મારી આસપાસ સાપ વીંટળાયેલા છે તો કેવડો. 9, ભાઈ સાથે મારી વેણી ગૂંથવા બેસશે તો કોણ બેસશે? ભાભી. પ્રવૃત્તિ 4.5, કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો. તો પ્રથમ શબ્દ છે કાળ. કાળ એટલે સમય, વખત, લાગ અને ટાણું. તો જુદો પડતો શબ્દ છે લાગ, તો ત્યાં ગોળ રાઉન્ડ કરીશું. બીજું, વાટ. વાટ તો રાહ, પ્રતીક્ષા, રસ્તો અને ઇંતજાર. તો જુદો પડતો શબ્દ છે ઇંતજાર. ત્રીજું, મેર. મેર તો કૃપા, દયા, મદદ અને રહેમ. તો જુદો પડતો શબ્દ છે મદદ. 4, વોકડી એટલે વાંકું, ત્રાંસું કે સીધું ન હોય તેવું. તો વોકડી એટલે સીધું ન હોય એવું અને વાંકું, તો ત્રાંસું છે ત્યાં ગોળ રાઉન્ડ કરીશું. 5, સાટું. સાટું એટલે માટે, વાસ્તે, કાજી અને સારું. તો અલગ પડતો શબ્દ છે સારું, તો ત્યાં ગોળ રાઉન્ડ કરીશું. પ્રવૃત્તિ 4.6 જોઈએ. વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો અને લખો. પ્રથમ શબ્દ છે આથડવું. આથડવું એટલે રખડવું, ભટકવું. વાક્ય છે આશ્રય. 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો આથડતું જીવન જીવતા હતા. બીજું વાક્ય છે બાગમાં જ ફૂલ મળી ગયા તેથી તેણે ફૂલો શોધવા આથડવો ન પડ્યો. બીજો શબ્દ છે અણમૂલ. અણમૂલ એટલે જેની કિંમત ન થઈ શકે તેવું, અમૂલ્ય. વાક્ય પ્રયોગ છે મેઘાણીએ લોકસાહિત્યની અણમૂલ ભેટ આપી. બીજું વાક્ય, ઋત્વીએ નદીમાં તણાતી બકરીને બચાવી અણમૂલ કામ કર્યું. પ્રવૃત્તિ 4.7 જોઈએ. સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો. યાદ કરીને કાવ્ય સિવાયના 3 શબ્દો લખો. તો બાળ દોસ્તો આપણને જોડી કાર્ય કરવાનું છે, શોધીને લખવાના શબ્દો જોઈએ. વાળ તો સરખા લાગતા શબ્દો છે કાવ્યમાં કાળ, દુકાળ ને ગોવાળ. પછી ઘેર. ઘેર તો મેર. બીજું ચૂલ તો ફૂલ અને અણમૂલ. 4, ગુળેનાર તો આથડનાર, વીણનાર. 4, ખૂટ્યા તો વીંટ્યા. 5, આવડ તો બાવળ. યાદ કરીને શબ્દો લખવાના છે. તો છે કે મોરલી, તો આપણે લખીશું અલગ શબ્દો કાવ્ય સિવાયના. ટોપલી, રોટલી, ઓટલી. મજા. મજા તો રજા, ધજા, લજા. વતન. વતન તો રતન, મતન, જતન. 5, વાણી તો રાણી, ધાણી ને લાણી. 4, બાગ તો રાગ, ભાગ ને જાગ. 5, વાર. વાર તો ધાર, ખાર અને ભાર. પ્રવૃત્તિ 4.8 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અને અર્થ લખો. તો આ પણ તમારે જોડીમાં કાર્ય કરવાનું છે. પ્રથમ છે સાહિત્યકાર. તો સાહિત્યકાર કોણ કહેવાય? સાહિત્ય રચનાને કહેવાય સાહિત્યકાર. એટલે ચિત્ર. તો ચિત્ર છે તો ચિત્રકાર. તો ચિત્ર દોરનારને કહેવાય ચિત્રકાર. હવે કલા કરનાર તો કલા અને કલાકાર તો કલા કરનાર. 4, શિલ્પકાર આપેલું છે તો શિલ્પકાર અને શિલ્પ કંડારનાર આવશે. 5, સંગીત તો સંગીતકાર, સંગીત રચનાર. નૃત્ય તો નૃત્યકાર, નૃત્ય કરનાર. પ્રવૃત્તિ 4.9, સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. પ્રથમ વાક્ય છે આપણા દેશમાં નીર ખૂટ્યાને સળગે કાળ દુકાળ. તો વાક્ય છે આપણા વતનમાં પાણી ન હોવા છતાં સ્થિતિ ઘણી સારી છે. બીજું,
આપણા વતનમાં મોસમ ઘણી સારી હોવા છતાં પાણી ખૂટ્યા છે. ત્રીજું, આપણા વતનમાં પાણી વિના અનાજ, વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. તો યોગ્ય સૌથી નજીકનું ધરાવતું વાક્ય છે ત્રીજા નંબરનું, કે આપણા વતનમાં પાણી વિના અનાજ, વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. તો ત્યાં સાચાની નિશાની કરીશું. બીજું, કેસુડા કેરી વોકડી કળીઓ વીણીશ છે લીલા. તો કેસુડાના ઝાડની નજીકની ડાળીઓના ફૂલ વીણીશ. કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. કે કેસુડાના ઝાડ પરની મજબૂત ડાળી પરના ફૂલ વીણીશ. તો બીજા નંબરનું વાક્ય, કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. ત્યાં સાચાની નિશાની કરીશું. ત્રીજું, મોરલીવાળાને માથડે એ તો ઓપતાતા અણમોલ. તો મોરલીવાળાનું માથું ફૂલથી શોભતું હતું. મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા, કે મોરલીવાળાના માથાથી ફૂલ શોભતા હતા. તો વાક્ય નંબર 2 આવશે કે મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા. ત્યાં સાચાની નિશાની કરીશું. પ્રવૃત્તિ 4.10 પ્રશ્નોના જવાબ લખો. પ્રથમ પ્રશ્ન, બહેન ક્યાં રહેતી હશે? જવાબ, બહેન એને સાસરે રહેતી હશે. બીજું, વેણીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે છે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, દુકાળ છે, બાગ બગીચામાં રોપા નથી, આવળ બાવળ આકડાની કોટાળી ઝાડીમાં આથળે છે, સાપે વીંટેલા પીળા કેવડાને પહાડીમાંથી કરેના ફૂલ વીણીને લાવે છે, કેસુડાની નાજુક ડાળી પર ચડીને ફૂલ તોડે છે. આમ ભાઈને વેણીના ફૂલ લાવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. પ્રશ્ન 3, કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું શાથી કહે છે? તો ભાઈના દેશમાં દુકાળ છે, પાણી ખૂટ્યા છે, બાગ બગીચાના રોપ નથી, ફૂલ નથી, મોટી વેણી બનાવવાનું શક્ય નથી, તેથી ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે. પ્રશ્ન નંબર 4, બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો ભાઈના દેશમાં દુકાળ છે, મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો પણ નથી, ડુંગરાનો ગોવાળ છે, રૂપ સુગંધી જાણતો નથી, તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી. પ્રશ્ન 5, ભાઈ કોટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, પાણી વિના કોટાળા ઝાડ ડોખરા જોવા મળે છે, ઓછા પાણીમાં માત્ર કોટાળી વનસ્પતિના ફૂલ જ થાય, તેથી ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે. પ્રશ્ન નંબર 6, ભાઈ બહેનને મોઢલા ન મચકોડજે એવું શાથી કહે છે? તો ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને મોં મચકોડતી નહીં, આ ફૂલ કોટાની પરવા કર્યા વિના પોતે લાવ્યો છે અને તે મોરલીવાળાના માથે ઉગતા અમૂલ્ય ફૂલ છે. પ્રશ્ન 7, ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવી હશે? તો આ પણ તમારે જોડીમાં કરવાનું છે. તો ભાઈએ આ પહેલાં જ્યારે બહેન પિયરમાં પોતાની સાથે મા બાપ જોડે રહેતી હશે ત્યારે વેણી બનાવી હશે. પ્રશ્ન 8, ભાઈ બચાવમાં બહેનને શું કહે છે? તો જ્યારે જંગલના ફૂલ જોઈને બહેન મોં મચકોડે છે ત્યારે ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ શ્રી કૃષ્ણના માથે કેટલા સુંદર શોભે છે, એમ બહેનને થોડીવાર આ ફૂલની વેણી પહેરી રાખવા કહે છે. પ્રશ્ન 9, વેણી લાંબી શી રીતે થવાની છે? તો ભાઈ ભાભી બે ભેગા બેસીને વીરના વીણેલા ફૂલમાંથી વેણી ગૂંથવાના છે. જંગલમાંથી ભાઈના લાવેલ ફૂલોથી લાંબી વેણી ગૂંથવાની વાત કરે છે. પ્રશ્ન નંબર 10, ભાઈએ બહેનને આ પહેલો ક્યારે વેણી આપી હશે? તો ભાઈએ બહેનને આ પહેલો આવી વેણી જ્યારે દુકાળ નહીં હોય ને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ફૂલ મળતા હશે ત્યારે વેણી આપી હશે. પ્રશ્ન નંબર 11, કાવ્યના અંતે ભાઈ બહેનને શી વિનંતી કરે છે? તો કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાના ઘેર આવવા ને ભાઈ ભાભીએ બનાવેલી વેણી થોડીવાર પહેરી રાખવા વિનંતી કરે છે. પ્રશ્ન 12, વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તે વિશે લખો. તો વેણી પોતાના વિશે કહે કે ભાઈના દેશમાં દુકાળ હોવા છતાં બહેનના પ્રેમને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને લાવેલા ફૂલોમાંથી હું બની હોવાથી પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું. હું ભાઈ બહેનના અલૌકિક પ્રેમનું પ્રતીક બની છું. પ્રવૃત્તિ 5.1 વાક્યમાં લોકભાષામાં બોલાયેલા શબ્દ ફરતે ગોળ રાઉન્ડ કરો અને કૌંસમાં આપેલ શબ્દો પૈકી તેના લાગુ પડતા અર્થ નીચે લીટી દોરો. તો પ્રથમ છે કે જલ્દી, હેડો, તો દોડો, ચાલો અને ઊભા થાવ. તો લોકભાષામાં બોલાયેલો શબ્દ છે હેડો, બરાબર, અને એનો અર્થ થાય ચાલો. બીજું, સ્વરા પણે જાદુના ખેલ જોવા ગઈ છે. તો લોકભાષામાં બોલાયેલો શબ્દ છે પણે. પણે એટલે શું થશે? ત્યાં. ત્રીજું વાક્ય, સલીમ નિશાની ઢુકડે જ રહે છે. તો લોકભાષાનો શબ્દ છે ઢુકડે.
તો નજીક. 4 ફિયોના હમણાં જ બજાર ભણી નીકળી. ભણી એટલે તરત. અહીં આપેલું છે આપણને 5 મેં જ્યાં દડો મૂક્યો છે ત્યાં એધાણી કરી રાખી છે. તો અહીંયા છે એધાણી. એધાણી એટલે નિશાની. પ્રવૃત્તિ 4.2 જોઈએ. ઉદાહરણ પ્રમાણે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને નવી બનાવો. તો પ્રથમ પંક્તિ 5 અક્ષરની બનાવવાની, બીજી પંક્તિ 7 અક્ષરની અને ત્રીજી પંક્તિ 5 અક્ષરની બનાવવાની છે. તો ભાઈએ ગૂંથેલી વેણી, ફૂલ જંગલી વીણી ને સુંદર વેણી. તો લાવીશ ભાઈ મીઠી રસમલાઈ રસ ભરેલી. અહીંયા આવશે વાંગસી કાંટા દુખશે પાણી તોય ઝરીના બીક. તો અહીંયા ખાલી જગ્યામાં તમારે આ રીતે લખવાનો છે. પ્રવૃત્તિ 5.3 જોઈએ. તમારા દાદા દાદી પાસેથી વાર્તા, લગ્નગીત, લોકગીત, ઘટના કે પ્રસંગ સાંભળીને નોંધો અને પ્રાર્થના સભામાં રજૂ કરો. તો આ તમારે ગૃહકાર્ય કરવાનું છે. જે કે મને શીખવા દો. ફકરો છે તે વાંચીશું. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો વાંચીએ. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય જીભને લીધે જ શ્રેષ્ઠ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા કે પૂંછડા પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયના બીજા અંગોની બાબતમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. સમયને પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાઈ જવાની શક્તિ મનુષ્યની જીભમાં છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોઉં તો ખરો. મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચા અને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યો, શું છે કહીને બોય ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું. એ તો એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? મારવા તાને બે ચાર. મારા દેખતા મારો બીજી એક થપાટ. તો આ લેખક છે જ્યોતિન્દ્ર દવે અને આ ફકરાની શબ્દ સંખ્યા છે 186. વાંચન સમય જેટલી મિનિટ લાગ્યો એ તમારે લખવાનો છે. તો પ્રથમ પ્રશ્ન છે, ફકરામાં સડસડાટ વાંચવાની મજા ક્યાં આવી? તો ફકરાના શરૂઆતના ભાગમાં સડસડાટ વાંચવાની મજા આવી. બીજું, ફકરો વાંચતા કેટલી સેકન્ડ લાગી? તમારે નોંધવાની છે. તો ફકરો વાંચતા 25 સેકન્ડ લાગી. ત્રીજું, ફકરો વાંચવાની ગતિ ક્યાં ધીમી થઈ ગઈ? તો ફકરાના પાછળના ભાગમાં જ્યાં વિરામચિહ્નો વધારે આવ્યા ત્યારે આરોહ અવરોહ પ્રમાણે ભાવવાહી વાંચન કરતાં વાંચવાની ગતિ ધીમી પડી ગઈ. પછીનો પ્રશ્ન છે, વાંચવામાં ક્યાં મુશ્કેલી પડી? શબ્દ કે વાક્ય નીચે લીટી કરો અને 2-3 વાર તેને ફરીથી વાંચો. તો કોણે મારે મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોઉં તો ખરો. મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? બીજું, બહુ સારું કર્યું. એ તો એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? મારવા તાને બે ચાર. મારા દેખતા મારો બીજી એક થાપડ. આમાં થોડી મુશ્કેલી પડી. બરાબર, આ તમારે 2-3 વાર વાંચવાના છે. 5મો પ્રશ્ન, ફકરો ફરીથી વાંચો. કેટલો સમય લાગ્યો? મુશ્કેલ લાગતા કયા શબ્દો કે વાક્યો સરળતાથી વાંચી શક્યા? તે તમારે લખવાનું છે. તો ફકરો વાંચતા 25 સેકન્ડ જેટલો સમય લાગ્યો અને ફકરાનું છેલ્લું વાક્ય એના મુશ્કેલ લાગતા શબ્દો કે વાક્યો સરળતાથી વાંચી શકાયા. પ્રવૃત્તિ 5.5, ગામના કોઈ શ્રેષ્ઠ એટલે કે ધનવાન આબરૂદાર માણસ એ મોટા ઇનામની જાહેરાત કરી છે. જૂથમાં ચર્ચા કરો કે આ મોટું ઇનામ એટલે શું હશે? આ મોટું ઇનામ તમારી શાળાના કોઈ શિક્ષકને આપવાનું હોય તો તમે એ કયા શિક્ષકને અપાવો? શા માટે તે શિક્ષકને જ અપાવો તેની ચર્ચા કરો. આ શિક્ષકને ઇનામ મળે તે માટે તમે શ્રેષ્ઠીને જે કહેવાતા હો તે નક્કી કરો. ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કરો. તો બાળ દોસ્તો, તમારે જૂથ ચર્ચા કરવાની છે અને આ વિશે પ્રશ્નો વિચારીને તમારે લખવાના છે.
પ્રવૃત્તિ 5.6 જોઈએ તો અહીંયા છે કે સંખ્યા વાંચો અને તેના પરથી પ્રશ્નના જવાબ આપો. પ્રથમ સંખ્યા છે 5,08,15,92. બીજી સંખ્યા છે 3,32,40,07,81. એ પ્રશ્ન છે કે પ્રથમ અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે? તો પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી ગણાય. 3 અંક પહેલા પ્રથમ અલ્પવિરામ આવે. પ્રશ્ન 2, બીજું અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે છે? તો બીજું અલ્પવિરામ જોઈએ તો જમણી બાજુથી 5 અંકો પહેલા આવે છે. પ્રશ્ન નંબર 3, 7,24,12,210 સંખ્યામાં કેટલા અલ્પવિરામ આવી શકે? તો આપણે લખીશું 7,24,12,210 તો એમાં 3 અલ્પવિરામ આવે છે. આગળનો પ્રશ્ન નંબર 4 જોઈએ. સંખ્યા લેખન કરતી વખતે અલ્પવિરામ શા માટે મૂકવું જોઈએ? તો સંખ્યા લેખન કરતી વખતે અલ્પવિરામ મૂકવાથી એ સંખ્યા બોલતી વખતે ચોકસાઈ જળવાય ને ભૂલ થવાની શક્યતા ન રહે. પ્રશ્ન નંબર 5, 4,51,03,248 આ સંખ્યામાં અલ્પવિરામ સુધારીને તે સંખ્યા શબ્દોમાં લખો. તો જુઓ અહીંયા 45 ને પછી અલ્પવિરામ છે તો આપણે વ્યવસ્થિત લખીશું તો આવશે 4 પછી અલ્પવિરામ આવશે, પછી 51,00,000 એના પછી અલ્પવિરામ પછી 3,000 તો 51 પછી અલ્પવિરામ પછી 3,248 તો 3 પછી અલ્પવિરામ અને પછી 248 લખીશું. પછીનો પ્રશ્ન નંબર 6, નીચે આપેલી સંખ્યાઓનું વાંચન કરીને યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકો. તો પ્રથમ સંખ્યા છે 2,10,72,650. તો બાળ દોસ્તો તમારે આ રીતે અલ્પવિરામ મૂકી અને બતાવ્યા પ્રમાણે લખવાની છે. સંખ્યા નંબર 2, 55,36,80,910. સંખ્યા નંબર 3, 7,25,75,708. સંખ્યા નંબર 4, 8,30,25,315. 5, 72,20,27,408. પ્રશ્ન નંબર 7, આ પ્રકારની બીજી 5 સંખ્યાઓ લખો અને તેને વાંચો. તો બાળ દોસ્તો આ તમારી 55,64,508. બીજી સંખ્યા લખીશ કે 87,74,05,605. 25,605. અને સંખ્યા 3 લખીશ કે 95,08,09,710. પછીની સંખ્યા લખીશ કે 6,21,11,102. સંખ્યા નંબર 5 લખીશ 71,74,71,778. આગળ જોઈશું પ્રવૃત્તિ 7.5 સૂચકો. સંવાદનો ક્રમ એવી રીતે ગોઠવો કે રમૂજ ઊભી થાય. ગોઠવ્યા બાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. રમેશ કહ્યું, મનિયા ગણિતમાં કેટલા ગુણ આવ્યા? મનિયાએ કહ્યું 5. મનિયો કહે રમેશે કહ્યું મનિયા ગણિતમાં કેટલા ગુણ આવ્યા? મનિયાએ કહ્યું 5. મનિયો કહે સૂર્યા કરતાં 5 ગુણ ઓછા. રમેશે પૂછ્યું તો સૂર્યાને કેટલા ગુણ આવ્યા? તો આપણે નવો ક્રમ ગોઠવીશું. તો રમેશ કહેશે મનિયા ગણિતમાં કેટલા ગુણ આવ્યા? તો મનિયો કહેશે કે સૂર્યા કરતાં 5 ગુણ ઓછા. રમેશ પૂછશે કે તો સૂર્યાને કેટલા ગુણ આવ્યા? મનિયાએ જવાબ આપ્યો 5. તો હવે આ રમૂજ ઉપરથી પ્રશ્નો છે કે મનિયાનું ગણિતનું પરિણામ કહો. તો મનિયાનું ગણિતનું પરિણામ 0 આવ્યું. પ્રશ્ન 2, સંવાદમાં કેટલી વ્યક્તિની વાત થઈ છે? તો સંવાદમાં 2 વ્યક્તિની વાત થઈ છે. હવે બાળ દોસ્તો લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો પણ આને કહી શકાય તે આપણે જાણીશું. તો મહેર તો કૃપા, દયા રહેમ, સાટું તો સારું માટે અથવા વાસ્તે, વાટ એટલે રાહ પ્રતીક્ષા રસ્તો, વાંકડો એટલે નાળું, નિવેદન એટલે અરજ કરી, કડપ એટલે ધાક, વસુમ એટલે મુશ્કેલ, રીડ એટલે બૂમ, દ્રમેલ એટલે ગરમ થયેલું દીખેલું, મસલત એટલે વિચારણા,
હાવજ એટલે સિંહ, રડ એટલે હઠ, વોડકી એટલે વાછરડી, વેળા એટલે સમય, ડણકવું એટલે ત્રાડ પાડવી, ઘોળવું એટલે ઓગાળવું, પાદર એટલે ગામની ભાગોળ, ભીનોવાન એટલે શ્યામ રંગનું શરીર, નેસ એટલે ઝૂંપડું, ગાવ એટલે 2.5 કિલોમીટર, પાનું ચડાવવું એટલે પ્રોત્સાહન આપવું, ઇત્યાદિ એટલે વગેરે. કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું, કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ, તાસક એટલે રકાબી, મોઢડું એટલે મોં, મચકોડું એટલે અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું, આથડવું એટલે રખડવું, રોળકોળ વેળા એટલે સાંજનો વખત. હવે શબ્દ ભંડાર. તો અહીંયા તમારે શબ્દ ભંડારમાં અવાજ કોઈ શબ્દો લખવાના કે સામાનાર્થી શબ્દો લખવાના, બરાબર. તો અહીંયા આપણે કેટલાક અવાજો લખીશું. તો ઉંદરનું ચૂં ચૂં, પછી ઊંટ તો ઘાંઘરે, કબૂતરનું ઘૂ ઘૂ, કાગડો કાકા, કાબર કલકલ, ડેટકું ડ્રાઉં ડ્રાઉં, કૂકડો કુકડે કૂક, કૂતરો ભસે ભોં ભોં, ગધેડું ભૂંકે હોંચી હોંચી, ગાય બરાડે ચીસે, કોડો ખોખરે હણહણે, બકરીનું બે બે, મોર ગહેકે અથવા ટહુકે, શિયાળ ઢોગળે અથવા લાળી કરે, હાથી બરાડે, હરણ છીંકારે, સિંહ ડણકે અને ગરજે, વાંદરું કખૈયા કરે, દાંતિયા કરે અને હૂપાહૂપ કરે. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.